સમાચાર તરફ નજર કરીએ તો ભારે વરસાદ બાદ મુંબઈ ફરી પાણી થયું છે। શહેરના અનેક જગ્યામાં પાણી ભરાયા છે। મહારાજ શિવાજી છત્રપતિ એરપોર્ટની બહાર પણ પાણી ફરી વળ્યા છે। મુંબઈમાં અંધેરી સબવે પાસે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જ્યારે મુંબઈમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। રહેણાંક વિસ્તારો પાણી થયા છે, જ્યારે પાણીની જગ્યાએ રસ્તાની જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મુંબઈના ઉલ્લાસનગરમાં ધોધમાર વરસાદ। સતત વરસાદને કારણે ઉલ્લાસનગર પુલ બંધ કરાયો। ભારે વરસાદને લઈ અને જનજીવન પણ ખોરવાયું। મુંબઈમાં ભારે વરસાદથી શિવતાર નામદારે વાડી વચ્ચેનો રોડ ધોવાઈ ગયો। ખેડમાં શિવતર નામદારે વાડી રોડને નુકસાન પહોંચ્યું છે। રસ્તા પરનો વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરાયો। આસામના ઘણા જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા। આ વર્ષે પૂરને કારણે 91 લોકોના મોત થયા, જ્યારે 21 જિલ્લાના 8 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા। બિહારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। બાગમતી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે મુઝફ્ફરપુરના બારી અને બાસઘાટમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા। બાળકો ઘૂંટણસમા પાણીમાં પણ શાળાએ જવા માટે મજબૂર બન્યા। દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 5 દિવસ યુપી અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। હિમાચલમાં ભૂસ્ખલનને લીધે 12 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ધર્મશાલા, કાંગડા, મનાલી અને શિમલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણામાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો। વધુ 7ના મોત સાથે આસામમાં પૂરથી મૃતકાંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આસામમાં હજુ પણ 8.4 લાખ લોકો પૂરથી પ્રભાવિત। હિમાચલમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળ્યું। લાહોલ સ્પીતિના ઉદયપુરમાં પાણીની જેમ વહ્યા પથ્થરો। ઉદયપુરમાં નાળામાં ઊંચાઈથી પટકાયેલા પથ્થરો વહેતા જોવા મળ્યા। પાણીની જેમ વહેતા પથ્થરોનો વિડીયો વાયરલ થયો। ઉત્તરાખંડમાં ભૂસ્ખલન બાદ ડ્રોન વિડીયો આવ્યો સામે। નેશનલ હાઈવેને 7 બોર્ડર પર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરીના ડ્રોન વિડીયો બહાર પાડાયા। રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ। ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જ્યારે આવનાર 4 દિવસમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 2 દિવસ બાદ અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ અપાયું। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। જુલાઈ અંત ઓગસ્ટ શરૂઆતમાં જામશે મેઘમહેર। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 17 થી 24 જુલાઈ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ। ભાવનગર શહેરના બોર તળાવ, ચિત્રા, દેસાઈનગર, મેપાનગર, ધોબી સોસાયટીમાં વરસાદને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વલસાડના મધુબન ડેમમાં પાણીની સતત આવક। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું। મધુબન ડેમના 8 દરવાજા 1.3 મીટરે ખોલાયા, જ્યારે ડેમમાં પાણીની આવક 11,886 ક્યુસેક જોવા મળી અને જાવક 38,050 ક્યુસેક નોંધાઈ। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા। વાંસદાની કાવેરી નદી વહેતી થઈ, જ્યારે કાવેરી નદીના ચેક ડેમો છલકાયા। ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ગીરાધોધ શરૂ થયો। ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા। સાંસદ ધવલ પટેલે વિડીયો કર્યો પોસ્ટ। કહ્યું, ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું। લખનૌમાં ભાજપ કારોબારીની બેઠકમાં સીએમ યોગીએ કહ્યું, યુપીમાં અગાઉ મોહરમ દરમિયાન તાજિયાના નામે મકાનો તોડી પાડવામાં આવતા, વાયરો હટાવવામાં આવતા હતા, પરંતુ હવે કોઈ મનમાની ચાલતી નથી।
વધુમાં યોગીએ કહ્યું કે હવે કોઈ ગરીબની ઝૂંપડી હટાવવામાં નહીં આવે. તહેવાર ઉજવવો હોય તો નિયમોને આધીન મનાવો, નહીં તો ઘરે બેસી જાઓ. સીએમ યોગીએ ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું, બીજેપી કાર્યકર્તાઓએ હવે બેકફૂટ આવવાની કોઈ જરૂર નથી. ભાજપ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, રામ મંદિર અમારા માટે ચૂંટણીનો મુદ્દો નથી, આ આસ્થાનો મુદ્દો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પિતરેશ્વર હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. સીએમ મોહન યાદવ પણ હાજર રહ્યા. ઇન્દોરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 11 લાખ છોડ વાવવાનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કાર્યક્રમમાં હાજરી આપી. તેમણે બીએસએફ ગ્રાઉન્ડમાં માતાના નામનું છોડ વાવ્યો. અમિત શાહે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું, એક પેડ માં કે નામ એ ઇન્દોરની ઓળખ છે. મધ્યપ્રદેશમાં 55 પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સેલન્સ શરૂ. ઇન્દોર એજ્યુકેશન હબ બની ગયું છે. આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુંબઈમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. સિવિલ એવિએશન મંત્રી અને ટીડીપી નેતા રામ મોહન નાયડુ પણ હાજર રહ્યા. લખનૌમાં ઉત્તર પ્રદેશ ભાજપ કારોબારી બેઠક મળી. બેઠકમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, કેપી મૌર્ય સહિત પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા. લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈને લોકસભામાં પાર્ટીના ઉપનેતા તરીકે નિયુક્ત કરાયા. સાંસદ કોડીકુન્નિલ સુરેશને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાયા. સાંસદ મણિકમ ટાગોર અને ડોક્ટર મોહમ્મદ જાવેદને વ્હીપ તરીકે નિયુક્ત કરાયા. તો બાબા બર્ફાનીના દર્શન માટે હજારો ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રિકોના આંક 3 લાખને પાર થવાની સંભાવના. ગઈકાલે બાબાના દરબારમાં 14,200 ભક્તોએ શીશ ઝુકાવ્યો. ત્યાર સુધી 2,29,929 ભક્તોએ પૂર્ણ કરી અમરનાથ યાત્રા. જ્યારે જમ્મુના બેઝ કેમ્પથી 183 વાહનોમાં 4,669 શ્રદ્ધાળુઓ રવાના. આગામી 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે અમરનાથ યાત્રા. છેતાલીસ વર્ષ પછી પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલ્યો. આભૂષણો સહિતની અન્ય મૂલ્યવાન વસ્તુઓની બનાવાશે યાદી. રત્ન ભંડારને છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો. પોલીસની હેરાનગતિ મુદ્દે એમએલએ દર્શન દેશમુખે સીએમને રજૂઆત કરી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો રાજ્ય સરકારની શિક્ષણ નીતિ સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ સરકારે બનાવેલી ફી નિયંત્રણ કમિટી લૂંટ ચલાવી રહી હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ. ત્યારે નવસારી સર્કિટ હાઉસમાં કુંવરજીભાઈ બાવળિયાની રિવ્યુ બેઠક યોજવામાં આવી. નવસારી સર્કિટ હાઉસ કુંવરજીભાઈ બાવળિયાની અધિકારીઓ સાથે એક રિવ્યુ બેઠક કરાઈ, જેમાં પાણી પુરવઠા વિભાગના અનેક પ્રોજેક્ટોની સમસ્યા અંગે ચર્ચા કરાઈ. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ. પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી કરશે નવા સંગઠનની ઘોષણા. નવા ચહેરાઓ અને હોદ્દેદારોને સોંપાઈ શકે છે જવાબદારી. સંગઠનની તમામ પાંખોના હોદ્દેદારોને બોલાવાયા. કોળી સમાજના સીએમની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું, કોળી સીએમ બનશે તો સમાજને આનંદ થશે. આવનારા દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન મળશે, જ્યારે સંગઠન નવા ચહેરા સાથે આવનારા દિવસોમાં કરશે કામ. ઝોન વાઇઝ હોદ્દેદારોને સોંપાશે જવાબદારી. તો સોમનાથમાં ગુજરાત બાર એસોસિએશનનો હોદ્દેદારોની યોજાઈ બેઠક. વેરાવળ બાર એસોસિએશન પ્રમુખે હિસાબ માંગતા નોટિસ ફટકારી. નોટિસ બાદ ગુજરાત બાર એસોસિએશન સામે વકીલોમાં રોષ.
તો દહેગામમાં ખોટી રીતે જમીન વેચવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી. જૂના પહાડિયામાં ખોટી રીતે જમીન વેચવાને લઈ ફરિયાદ નોંધાઈ. સબ રજિસ્ટ્રાર ખુલ્લી જમીન બતાવી અને ગેરમાર્ગે દોરાયા હતા. તત્કાલીન નાયબ કલેક્ટર જેડી જોશી સામે ફરિયાદ. સરકારી તિજોરીને 78.67 લાખના નુકસાનની ફરિયાદ કરવામાં આવી. 1.5 દાયકા બાદ નાયબ કલેક્ટર સામે કાર્યવાહી. ભુજ ગ્રામ્ય મામલતદારે નોંધાવી પોલીસ ફરિયાદ. ભાવનગરમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર પડી. ભાવનગરમાં ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા ફરી બનાવવાની કામગીરી શરૂ કરાઈ. કોઝવે ધોવાતા 3 ગામને જોડતો રોડ બંધ થયો હતો. અમદાવાદ શાંતિ એશિયાટિક શાળાનું વધુ એક કારનામું સામે આવ્યું. એફઆરસીમાં શાળાના ખોટો ખર્ચ રજૂ કરવાનું કારસ્તાન. ઊંચી ફી મંજૂર કરાવવા માટે ખોટો ખર્ચ રજૂ કરવાનો ખુલાસો થયો. તો ભુજમાં આવેલા સ્મૃતિવનમાં આર્મીનું હથિયાર પ્રદર્શન. આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એએમસીની પોલ ખુલી. થલતેજ તળાવની સફાઈનો દાવો પોકળ સાબિત થયો. તળાવમાં એએમસીનું સફાઈ અભિયાન છતાં ગંદકી જોવા મળી. રાજકોટ અગ્નિકાંડનો આરોપી સસ્પેન્ડ. ટીપીઓ સામે એસીબીની તપાસ. સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટની વિગતો મંગાવાઈ. મોટા ગજાના બિલ્ડરો સામે થઈ શકે છે કાર્યવાહી. જ્યારે નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે પણ તપાસ કરાશે. સુરતમાં બિલ્ડિંગ ધરાશયી થયા બાદ તંત્ર જાગ્યું. 48 કલાકમાં 2, જ્યારે 666 જર્જરિત મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. 2666 જર્જરિત મકાનો ખાલી કરાશે, જ્યારે 10,000થી વધુ લોકો બેઘર થશે. ગીર સોમનાથમાં ચાલતી ડિમોલેશનની કાર્યવાહી રાજકીય ઇશારે થતી હોવાના સ્થાનિકોના આક્ષેપ. ધારાસભ્યના ભાગવાના સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાયો. સાબરકાંઠામાં અત્યાર સુધી કુલ 7 કેસ નોંધાયા. ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત થયા. મોરબીના વાંકાનેરમાં સ્ટન્ટ કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્ટન્ટ બાદ સંજય મકવાણાને કરાવાયું કાયદાનું ભાન. જ્યારે સ્ટન્ટનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી.